રાજકોટ શહેરમાં તંત્રનું બુલડોઝર ફરી એક વખત ધણધણી ઉઠ્યું છે। આ જે દ્રશ્યો આપને બતાવી રહી છે રાજકોટ શહેરના લક્ષ્મીનગર અંડરબ્રિજ પાસેના, કે જ્યાં રેલવે તંત્રની જે જગ્યા હતી તેના પર જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું, તે ગેરકાયદેસર બાંધકામ ઉપર અત્યારે હાલ તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। આ જે દ્રશ્યોમાં જે આપ જોઈ શકો છો કે જ્યાં અત્યારે હાલ રેલવે તંત્ર તેમજ પોલીસના સંયુક્ત ક્રમે આ ડિમોલેશનની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। 354 જેટલી જે ગેરકાયદેસર ઓરડીઓ હતી તેનું અહીંયા અત્યારે જે ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। 7 જેસીબી તેમજ 15 થી વધારે ટ્રેક્ટર જે કહી શકાય કે આ ડિમોલેશનની કાર્યવાહીમાં જે જોડાયા છે। જે અગાઉ પણ આ જે વિસ્તારના જે લોકો હતા ત્યારે રેલવે તંત્ર દ્વારા 2022, 2023 અને 2025માં જે ગેરકાયદેસર મકાન હતું તેને ખાલી કરવા માટે અહીંયા નોટિસ આપવામાં આવી હતી। તેના ભાગરૂપે અત્યારે હાલ જે મેગા ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવેલ છે। સાથે સાથે વાત કરવામાં આવે સુરક્ષાના ભાગરૂપે તો રેલવે પોલીસ ફોર્સ, રાજકોટ સિટી પોલીસ સહિતના જે અહીંયા જે પોલીસના જવાનો છે તે પણ અહીંયા પોલીસ બંદોબસ્તની અંદર ખડકી દેવામાં આવે છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કોઈ વાત કરવામાં આવે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને જ લઈને પોલીસ જે છે તે અહીંયા મોટી માત્રામાં જોવા મળી રહી છે। સાથે સાથે ફાયર બ્રિગેડ તેમજ પીજીવીસીએલના સંયુક્ત ઉપક્રમે જે કહી શકાય કે બંનેની જે ફરજ ઉપરની જે અહીંયા જે ટુકડીઓ છે તે અત્યારે હાલ અહીંયા તૈનાત છે। ત્યારે આ જે ડિમોલેશન છે તે તંત્ર દ્વારા અત્યારે 354 ઓરડીઓ પર બુલડોઝર છે તે ફેરવવામાં આવી રહ્યું છે। યુવરાજ ચૌહાણ, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ।